દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. મેટ્રોની કામગીરીમાં વિવાદ. રાજમાર્ગ પર છેલ્લા ઘણા સમયથી કામગીરી ચાલી રહી છે. રાજમાર્ગ પર મોટી સંખ્યામાં દુકાનો છે. વેપારીઓની હાલત કફોડી છે. મેટ્રો કામગીરી દરમિયાન કોઈ સમાન પતરાના શેડ પડતા નુકસાન થયું. સ્થાનિક લોકો અને વેપારીઓ મેટ્રોની કામગીરીને હેરાન. રિપોર્ટર નૈતિક રેશમવાળા, NN ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. મારું નામ તાહિર લોખંડવાલા. આ રોડ પર 122 દુકાન આવી છે અને બધા દુકાનદારો અત્યારે બહુ ક્રિટિકલ કન્ડિશનમાં જીવી રહ્યા છે. બધાને બહુ તકલીફ છે. ધંધો વેપાર રહ્યો નથી, કારણ કે અહીંયા કોઈ પણ માણસ આવે, ગ્રાહકો આવે, એને પાર્કિંગ, ગાડી મૂકવાની સૌથી મોટી સમસ્યા. ગાડી મૂકી જ નથી શકતા. ગાડી મૂકે નહીં તો ગ્રાહક આવે જ કેમ? અમારે ત્યાં કોઈ પણ કસ્ટમર આવે એટલે ગાડીની સૌથી મોટો પ્રોબ્લેમ. આ રોડને ફૂટપાથથી ઊંચો કરી દેવામાં આવ્યો છે. ફૂટપાથથી ઊંચો કરવાથી જે પણ વાહન આવે છે સીધો દુકાનમાં ભરાઈ જાય છે. આજે સવારમાં પણ, વહેલી સવારે પણ અકસ્માત થયું છે, જેમાં 3 થી 4 દુકાનના શટલો તોડી નાખ્યા છે, ઉપરના બોર્ડ તોડી નાખ્યા છે. આ છેલ્લા 1 મહિનામાં 6 થી 7 દુકાનોના બોર્ડ તૂટી ગયા છે. 3-4 અકસ્માત તો એવા થયા છે કે જેમાં લોકોને અમારે મસ્કતીમાં સારવાર માટે લઈ જવા પડ્યા છે. અમે રિપીટેડ વારંવાર રજૂઆત કરીએ છીએ. કમિશનર સાહેબને રજૂઆત કરી છે, અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે, ધારાસભ્યોને રજૂઆત કરી, ગાંધીનગર સુધી રજૂઆત કરી, પણ કોઈ બાજુ કોઈ સુનાવણી નથી. જે વખતે એ લોકોને અમારી જરૂર હતી તો આ રસ્તો બંધ કરવા માટે રસ્તો બંધ કર્યો. અમારે કોન્ફિડન્સમાં લીધા, અમારી સાથે વાતચીત કરીને અમારે કમ્પન્સેશન ચાલુ કર્યું. હવે કમ્પન્સેશન બંધ કરવા માટે આ જબરજસ્તી 7 ફૂટનો રસ્તો આપ્યો છે અને હવે એવું કહે છે કે અમારે તમારી કોઈ જરૂર છે નહીં, અમે આ રસ્તામાં તમે તમારું ગુજરાન જીવી લો.